મારો ક્યાંય હાથ નથી, હું એમાં જાણતો નથી. અને દાદાગીરી નહીં, પણ હું તો લોકોના મન જીતેલો માણસ છું. હળવદ તાલુકાની અંદર તમામ સમાજોના મન જીતીને બેઠો છું. તમે મન જીતીને બેઠા છો, તેમ છતાં જો આ નિવેદન આવે અને તે પણ સ્પષ્ટ રીતે સીધો આક્ષેપ, કોઈ બોલી શકે છે, એને મનને ઈચ્છા લાગે એ બોલે છે, એમાં મારો કોઈ એમાં વિષય નથી. પણ આપ જ તપાસ કરી શકો છો. હળવદની અંદર જે રીતે મેં 20 વર્ષ સુધી જે હું ધારાસભ્ય તરીકે મેં કામ કર્યું છે, હું લોકોના મન જીતો છું, ચૂંટણી નથી જીતો. તમે જે મન જીતવાની વાત કરો છો અને આરોપ લગાવવા હોય લગાવે એ વાત પણ કરો છો, પરંતુ કહાવત એવી છે કે આગ વિના ધુમાડો નહીં હોય અને બંને હાથે તાળી વાગે. હવે તમારા પર જ જો આરોપ લગાવ્યો છે તો શા માટે તમને જ પસંદ કર્યા? જયંતિભાઈ, હા, શા માટે તમારા પર જ આરોપ લગાવ્યો? હવે એ તો હું કઉ છું કે કોઈએ સીધો આરોપ લગાવવો તો એમાં એનો સ્વતંત્ર નિર્ણય છે. પણ આજ સુધી મેં પાર્ટીની અંદર જે રીતે કામ કર્યું છે અને જે હું કરી રહ્યો છું એ વિષયને તમામ લોકો જાણે છે. પણ જયંતિભાઈ, અહીં જનતા જરૂરથી એવી એ જવાબ તો જાણવા માંગશે ને કે આખરે તમારી પર જ આવા આરોપ કેમ લગાવવામાં આવ્યા? હવે એ તો હું એટલું જ તમને કહું છું કે મેં તમને પહેલા કીધું, કોઈની ટિકિટ આપવાનો, કોઈની ટિકિટ કાપવાનો મને કોઈ અધિકાર જ નથી. પછી આરોપ લગાડે અને કઈ આપણે ના પાડવાનો વિષય નથી. પણ અત્યારે જે પ્રમાણે દેવજીભાઈ ફતેપરાએ આરોપ લગાવ્યા છે, તો તેનાથી તમને એવું લાગે છે કે જનતાની નજરમાં કંઈક ઉપર નીચે થશે, આગળની ચૂંટણીમાં પણ કોઈ ફરક દેખાશે? કહું છું 100% ભાજપ બધી સીટો જીતશે, 26 સીટો જીતશે. પરંતુ સમાજની જે વાત છે, તો સમાજનું સમર્થન જો એમની સાથે હશે તો સમીકરણોમાં બદલાવ નહીં આવે. તમામ સમાજો ભારતીય જનતા પાર્ટી સાથે છે. માટે ગુજરાતની અંદર 26 બેઠક નરેન્દ્રભાઈને વિજય બનાવવા માટે, દેશના ફરીને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતના દીકરાને ગુજરાત 100% તમામ સમાજો તરફ છે. પરંતુ અત્યારે જે એમણે વાત કરી છે કે સમાજની સાથે જો વાત કર્યા બાદ તેઓ નિર્ણય લેવાના છે. જો તેઓ પક્ષ છોડી દે તો તેની અસર નહીં દેખાય ચૂંટણીમાં? એનો વિચાર છે. હું તો એ જ કહું છું કે પાર્ટી देश सबसे बड़ा है, दल से बड़ा देश है, दल से बड़ा देश है. बाकी અમે બધા દલમાં છીએ. અમારા માટે દલ, અમારી પાર્ટી મહાન છે. ધારો કે જો એ સમાજની સાથે બેઠક કરે અને પક્ષ છોડી દે તો શું મનાવવાના પ્રયાસ થશે? હેલો, શું આપ એમને મનાવવાના પ્રયાસ કરશો? મેં તો કીધું ને કે દેવજીભાઈ મારા મિત્ર છે. દેવજીભાઈને કદાચ ઠેસ પહોંચી હોય, દેવજીભાઈને દુઃખ લાગ્યું હોય, એવા અનેક વખત પાર્ટીની અંદર અમને એના વિશેષ દુઃખ લાગ્યા હોય, પણ પાર્ટીના કાર્યકર્તા માટે, દેશ માટે જે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે દેશને દિશા આપી રહ્યા છે, એના માટે દુઃખ કરતા સુખને વાલું કરવું જોઈએ. એટલે આપ અત્યારે જે વાત કરી રહ્યા છો, પરંતુ સવાલ હજુ પણ એ જ છે કે જો દેવજી ફતેપરા તમારા પર આરોપ લગાવે છે કે તમે સમાજ માટે પણ 15 વર્ષથી કંઈ નથી કર્યું, અને ફરીથી એ જ વસ્તુ કે જો એ પક્ષ છોડી દે તો કોઈ ફરક દેખાશે, અને શું દેખાશે તો શું દેખાશે? કારણ કે સમાજ કોની સાથે છે એ પણ આત્મવિશ્વાસથી કહી રહ્યા છે કે સમાજ તેમની સાથે છે. 100% તમામ સમાજો હળવદ ધાંગધ્રામાં મારી સાથે છે. એ લોકોના હું મન જીતેલો માણસ છું. તમે ફરીને એ જ કહી રહ્યા છો કે મન જીતેલા માણસ છો, તો શા માટે પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે હળવદમાં તમારી દાદાગીરી છે? વ્યક્તિ કોઈ બોલી શકે, વ્યક્તિને બોલવાની ના ન પાડી શકીએ. તો પછી દેવજીભાઈનું મન કેમ જીતી ના શક્યા? દેવજીભાઈનું મન આજે, દેવજીભાઈને આજ નહીં તો કાલ ખબર પડશે કે દેવજીભાઈનું મન મેં જીતેલું જ છે. એ અત્યારે એના રોષની અંદર આવે અને રોષની અંદર કોઈ પણ બાબત બોલી શકતા હોય. તો તમને શું લાગે છે એમની ટિકિટ કપાવવાનું કારણ શું છે? એ તો પાર્ટીનો વિષય છે, એમાં મારો કઈ વિષય નથી. પરંતુ જ્યારે સેન્સ લેવામાં આવી હતી તો સેન્સની પ્રક્રિયા પણ છે. સેન્સ લેવામાં મેં આપને પહેલા કીધું, હું સેન્સ લેવાની અંદર હોવું જ નહીં અહીંયા.
જયંતિભાઈ, અહીં આરોપ ઘણા મોટા છે અને સીધા છે, એવું પણ નથી કે આડકતરા આરોપ છે કે અપ્રત્યક્ષ રીતે કહ્યા છે. તમારું નામ લઈને આરોપ લગાવવામાં આવ્યા છે. મેં પહેલા કીધું આપને કે કોઈએ આરોપ કોઈ ઉપર લગાવવા હોય તો એને બંધન ન હોઈ શકે. જી જયંતિભાઈ, આભાર, તમે અમારી સાથે જોડાયા અને વાત કરી. તો